શિયાળાના ઋતુની શરૂઆત થતાં જ શરદી ખાંસી જેવી વિવિધ પ્રકારની બીમારી જોવા મળતી હોય છે. આજકાલ વાયરલ પણ ખૂબ જ ફેલાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં આપણે કઈ પ્રકારે ધ્યાન રાખીએ જેથી કરીને કંઈ પણ પ્રોબ્લેમ ના થાય તે અંગે જાણો ડૉક્ટર પાસે. રાજેશ પટેલ, એકેડેમિક મેડિકલ ઓફિસર, આણંદ. અત્યારે ખાસ જ્યારે ઋતુ બદલાતી હોય છે ત્યારે અને ઠંડીની શરૂઆત થતી હોય છે ત્યારે શરદી ખાંસીના કેસો વધારે પ્રમાણે જોવા મળતા હોય છે અને આ એક પ્રકારનો વાયરસથી ફેલાતો રોગ છે. જેમ અગાઉ આપણે જોયું કે કોવિડ દરમિયાન પણ શરદી ખાંસીના લીધે ઇન્ફેક્શન લાગતું હતું અને એકબીજાને ચેપ લાગતો હતો. આ વાયરસ જુદા જુદા પ્રકારના હોય છે. સ્વાઇન ફ્લૂ તરીકે પણ H1N1 હોય છે, ઇન્ફ્લુએન્ઝા હોય છે, COVID-19 વાયરસ પણ હોય છે. તો આ બધા જ વાયરસ કોમ્યુનિટીમાં ફેલાતા હોય છે અને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે એનો ફેલાવો ઝડપી અને ફાસ્ટ થતો હોય છે. આમાં ખાસ સામાન્ય લક્ષણો શરદી ખાંસી તરીકે શરૂ થતા હોય છે અને તાવ હોય. જો આમાં ધ્યાન ના રાખીએ, યોગ્ય સારવાર ના લઈએ, જાતે ઘરે સારવાર લઈએ અથવા તો જાતે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને ડાયરેક્ટ સારવાર લઈએ તો ઘણી વખત આપણને નુકસાન કરતું હોય છે. માટે યોગ્ય ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ અને ખાસ સાવચેતીના પગલાં લેવા જોઈએ કે કોઈ પણ વ્યક્તિને ખાંસી, શરદી કે તાવ હોય તો એ વ્યક્તિ માસ્કનો યુઝ કરે, વારંવાર હાથ ધોવે અને બને ત્યાં સુધી જાહેર જગ્યાએ, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને આ બધા પ્રિકોશન્સ લેવા જોઈએ. અને જ્યારે આવો ફ્લૂનો જ્યારે આવો એપિડેમિક ચાલતો હોય કે આવા કેસો જોવા મળતા હોય ત્યારે ખાસ જે લોકો કોમોર્બિડ છે કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, કેન્સર છે, આવા લોકોએ ખાસ કાળજી લેવી પડે, નહીંતર એમને તકલીફ વધી શકે છે. અને ખાસ વૃદ્ધ લોકો હોય અથવા તો ફેફસાની બીમારી ધરાવતા લોકો હોય, હૃદયની બીમારી ધરાવતા લોકો હોય, ઉંમરવાળા લોકો હોય, એમણે ખાસ ધ્યાન રાખવું પડે, નહીંતર સામાન્ય શરદી ખાંસી જે ફ્લૂ હોય એમાંથી એમને ન્યુમોનિયા થઈ શકે અને ક્યારેક ડેથ પણ થઈ શકે. એટલે આવા કેસમાં જે ઉંમરવાળા વ્યક્તિઓ હોય તો એમણે યોગ્ય ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ સારવાર લેવી જોઈએ અને એમને ઇન્ફેક્શન ના લાગે એટલા માટે એમણે જ્યારે આવી ઋતુ ચાલતી હોય અને આવા કેસો જોવા મળતા હોય ત્યારે એમણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, વારંવાર હાથ ધોવા જોઈએ અને બહાર ક્યાંય ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. આટલી કાળજી લેવામાં આવે તો આ બીમારીમાં આપણે આપણી જાતને બચાવી શકીએ છીએ. બાળકોમાં, નાના બાળકો હોય એમને આ વાયરસ ઘણી વખતે પહેલી વખત ઇન્ફેક્શન લાગતું હોય છે અને ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ફેક્શન લાગતું હોય ત્યારે એમનામાં રોગપ્રતિકારક શક્તિ પોતાની બનેલી હોતી નથી. એટલે એ ઇન્ફેક્શન લાંબો સમય ચાલે અને એમાં જો યોગ્ય સારવાર ના મળે, યોગ્ય કાળજી ના લેવામાં આવે તો એમાંથી ન્યુમોનિયા પણ થઈ શકે. એટલે બાળકોને પોતાની ઇમ્યુનિટી, પોતાની રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થાય ત્યાં સુધી આ ઇન્ફેક્શન જુદા જુદા વાયરસનું લાગ્યા કરતું હોય છે. એટલે બાળકોમાં આ પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. યોગ્ય સારવાર ના લેવામાં આવે અને ન્યુમોનિયા થઈ જાય તો ડેથ થઈ શકે છે. એટલા માટે ખાસ અગાઉ પણ કહ્યું તેમ કે તમામ બાળકો હોય કે વૃદ્ધો હોય કે જે કોમોર્બિડ કન્ડિશન ધરાવતા હોય, કુપોષિત હોય, એવા બાળકોને ખાસ યોગ્ય ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ શરૂઆતથી જો સારવાર આપવામાં આવે તો એ ન્યુમોનિયા ના થાય અને એનું ડેથ પણ ના થાય. થાય ત્યારે નાના બાળકોમાં શ્વાસના ધબકારા વધી જાય, શ્વાસનો રેટ વધી જાય અને બાળકને ઉલટી થાય, તાવ આવે, બાળક ખાઈ ના શકે કે કશું પી ના શકે, આવી કન્ડિશન હોય તો તાત્કાલિક બાળકને ડૉક્ટર પાસે લઈ જવું.